અર્થશાસ્ત્રની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે બે અર્થશાસ્ત્રીઓ એટલે કે એડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલ જેનો આપણે પરિચય જોયો હતો, એમના આર્થિક વિચારો આપણે જોયા હતા, જેમાં ખાસ આલ્ફ્રેડ માર્શલ કે જેણે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું હતું, જેણે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું હતું. પછી એનાથી આગળ બંને અર્થશાસ્ત્રીઓના આર્થિક વિચારો જોયા પછી હવે આપણે બે અર્થશાસ્ત્રીઓનો પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરવાનો છે. બીજો પ્રશ્ન જે આપણે આ કન્ટિન્યુ છે એની અંદર લાયોનલ રોબિન્સ નામના અર્થશાસ્ત્રી અને સેમ્યુઅલ્સન નામના અર્થશાસ્ત્રીનો આપણે અભ્યાસ કરવાનો છે, પરિચય મેળવવાનો છે. હવે બંને અર્થશાસ્ત્રીઓના આપણે આર્થિક વિચારો જોઈએ તો સૌ પ્રથમ લાયોનલ રોબિન્સે શું કીધું છે તો કે 1931ના વર્ષમાં વર્ષ 1931માં એણે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, ફરીથી જો 1931ના વર્ષમાં લાયોનલ રોબિન્સ નામના અર્થશાસ્ત્રીએ પુસ્તક લખ્યું છે, જે પુસ્તકનું નામ છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું. અને આ પુસ્તકની અંદર એણે અર્થશાસ્ત્ર વિષયની વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા છે તો કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે એની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રને શું કીધું છે તો એક એક શબ્દો આપણે એમના જોઈએ તો સૌથી પહેલી બાબત કોને ધ્યાનમાં લીધું છે તો કે માણસની જરૂરિયાતોને ધ્યાનમાં લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, જરૂરિયાતો છે આપણી 3 પ્રકારની છે. પહેલી જરૂરિયાત છે એ પ્રાથમિક જરૂરિયાતો છે, જેમાં અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય આ બધી આપણી પ્રાથમિક જરૂરિયાતો છે કે જેના પર આપણું જીવન આધારિત છે. પછી બીજી મુલતવી રાખી શકાય એવી જરૂરિયાતો છે. પહેલી પ્રાથમિક અને બીજી મુલતવી રાખી શકાય એવી, એટલે કે જ્યારે આપણી આવકમાં વધારો થાય, આપણે આર્થિક રીતે થોડા ઘણા સમૃદ્ધ બનીએ ત્યારે એ જરૂરિયાતો સંતોષીએ તો પણ ચાલે. એની અંદર કઈ છે તો કે ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા છે, પછી વાહન વ્યવહારની સુવિધા છે, સંદેશા વ્યવહારની સુવિધા છે. તો આ બધી ગુણવત્તાયુક્ત સુવિધાઓ કે જે આપણી જીવનશૈલી છે એને વધારે સુખી અને સમૃદ્ધ બનાવે છે, તો એ મુલતવી રાખી શકાય એવી. અને ત્રીજી છે જતી કરી શકાય એવી જરૂરિયાતો. કેવી તો કે જતી કરી શકાય, તો એનો અર્થ એવો કે એવી અમુક જરૂરિયાતો માનવીની છે કે જે જરૂરિયાતો આપણે ન સંતોષીએ તો પણ આપણા જીવનમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. દાખલા તરીકે 5 સ્ટાર હોટલોમાં જમવું, વિમાનમાં બેસીને પ્રવાસ કરવો, આલિશાન મકાનમાં વસવાટ કરવો, આ બધી જતી કરી શકાય એવી જરૂરિયાતો છે. શા માટે? કારણ કે આ જરૂરિયાતો ન સંતોષીએ તો પણ આપણા જીવનમાં કોઈ ફેરફાર થતો નથી. તો એ બધી આપણી જરૂરિયાતો છે 3 પ્રકારની, પ્રાથમિક, મુલતવી રાખી શકાય એવી અને જતી કરી શકાય એવી. તો એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો. હવે સાધનોનો પરિચય આપણે જોઈ તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે જે આપણને ખ્યાલ છે. તો એની અંદર પેટા સાધનો પછી ઘણા બધા આવશે. દાખલા તરીકે જમીન છે, બીજું તો કે મૂડી, ત્રીજું તો કે શ્રમ અને ચોથું તો કે નિયોજક. આ 4 ઉત્પાદનના મુખ્ય સાધનો. પછી એમાં પેટા સાધનો તો ઘણા બધા છે. દાખલા તરીકે જમીન છે તો જમીનમાં ખેતીલાયક જમીન છે, જળ સંપત્તિ છે, ખનિજ સંપત્તિ છે, દરિયાઈ સંપત્તિ, આબોહવા છે. આ બધાનો કુદરતી પરિબળોનો સમૂહ છે જેને આપણે જમીન કહીએ છીએ. પછી મૂડી છે
તો મૂડીની અંદર યંત્રો છે, સાધનો છે, વૈજ્ઞાનિકો છે, નાણું છે, નિષ્ણાંતો છે, જે માનવ સર્જિત છે અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બને છે, આ બધાને આપણે સાધનો કહી છે. પણ એ કેવા છે તો કે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગો એટલે કોઈ એક ઉત્પાદનનું સાધન છે એના એક કરતાં વધારે ઉપયોગ છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈ કે ભાઈ જમીન છે, ખેતીલાયક જમીન. કેવી તો કે ખેતીલાયક જમીન છે, તો ખેતીલાયક જમીનની અંદર ચોમાસાની ઋતુ હોય તો એ ચોમાસામાં આપણે કપાસનું વાવેતર થઈ શકે, બાજરીનું વાવેતર થઈ શકે, મગફળીનું વાવેતર થઈ શકે. તો ઘણા બધા ઉપયોગો થયા ચોમાસાની ઋતુની અંદર. એવી જ રીતે આ જ ખેતીલાયક જમીન છે એમાં આપણે ખેતીનો વ્યવસાય ન કરવો હોય તો એની જગ્યાએ આપણે દવાખાનાનું બાંધકામ થઈ શકે, શાળાનું બાંધકામ થઈ શકે, બાગ બગીચા બનાવી શકાય. તો સાધન એક જ છે ખેતીલાયક જમીન, પણ ઉપયોગો કેવા છે તો કે અનેક છે, ઘણા બધા ઉપયોગો છે. પણ એક બાબત આપણે એ ધ્યાનમાં લેવાની કે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, પણ એક સમયે તો એ એક જ ઉપયોગ ધરાવે છે. ધારો કે ચોમાસાની અંદર આપણે એમાં ખેતીનો વ્યવસાય કરીએ છીએ અને કપાસનું વાવેતર આપણે કર્યું છે, તો એ સમયમાં એટલે કે એ વર્ષમાં બીજા પાકનું વાવેતર થઈ શકતું નથી. ધારો કે આપણે મગફળીનું વાવેતર કર્યું છે તો ત્યાર પછી એમાં બીજા પાકનું વાવેતર થઈ શકે નહીં. એટલે કે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે એ એક સમયે તો એક જ ઉપયોગમાં લઈ શકાય, બીજા ઉપયોગો છે એ આપણે એના જતા કરવા પડે છે. બરાબર? એટલે કેવા ઉપયોગો ધરાવે તો કે વૈકલ્પિક ઉપયોગો ધરાવે. એવી જ રીતે માની લો કે ભાઈ આપણી પાસે નાણું છે, મૂડી છે, એ પણ ઉત્પાદનનું એક સાધન છે. નાણું છે, માની લો કે આપણી પાસે 50 રૂપિયા છે, તો 50 રૂપિયાના ઉપયોગ શું છે? એક ઉત્પાદનનું સાધન છે. એનાથી તમે ચોપડાની એટલે કે ટેક્સ્ટબુકની ખરીદી કરી શકશો, તમે નાસ્તો કરી શકશો, તમે અન્ય કોઈ વસ્તુની ખરીદી કરી શકશો. પણ એક સમયે એક જ ઉપયોગ છે. ધારો કે તમે 50 રૂપિયાની સ્ટેશનરીનો ખર્ચ કર્યો છે, તો પછી બીજી જે તમારી જરૂરિયાતો છે, તમારે નાસ્તો કરવો છે, તમારે બીજી કોઈ વસ્તુની ખરીદી કરવી છે, તો એ બધા ઉપયોગો છે એને તમારે જતા કરવા પડશે. એટલે એક સમયે કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય એ એક જ ઉપયોગ ધરાવે છે, બીજા ઉપયોગો એમના હોય એ ઉપયોગોને તમારે જતા કરવા પડે છે. તો માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો, બરોબર, સાધનો આ બધા છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, પછી એમાં પેટા સાધનો ઘણા બધા આવે છે. પણ એ સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, બરોબર, એની વર્તણૂક એટલે શું થાય તો કે વર્તણૂક એટલે કામગીરી થાય. બરોબર, કે આપણી જરૂરિયાતો અને આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે એના વડે આપણી જરૂરિયાતો છે એ જરૂરિયાતો કેવી રીતે સરળતાથી આપણે સંતોષી શકીએ છીએ, એની જે આપણા દ્વારા કામગીરી થઈ છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. આવી અહીંયા લાયોનલ રોબિન્સ નામના અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્ર વિષયની વ્યાખ્યા આપી છે કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો ક્યાં ક્યાં છે તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ બધા સાધનો છે. તો એની વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે કે આપણી પાસે અપૂરતું નાણું હોય અને આપણી જરૂરિયાતો ઘણી બધી હોય. ધારો કે ભાઈ દર મહિને આપણે માત્ર 15,000 રૂપિયાની આવક પ્રાપ્ત કરીએ છીએ, તો એ 15,000 રૂપિયામાં આપણા કુટુંબની બધા સભ્યોની જરૂરિયાતો આપણે કેવી રીતે પૂરતા પ્રમાણમાં સંતોષી શકીએ છીએ? તો કે સૌથી પહેલાં આપણે અનાજને પ્રાયોરિટી આપશું, કારણ કે અનાજ એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પછી મકાન ભાડું ચૂકવશું, વીજળીનું બિલ ચૂકવશું, બરાબર. ત્યાર પછી આરોગ્ય એટલે કે દવાખાનાની અંદર થતો ખર્ચ છે એને આપણે પ્રાધાન્ય આપશું. તો આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે એને આપણે પહેલાં પ્રાયોરિટી આપશું, અને ત્યાર પછી જો આપણી આવક બચે છે તો આપણે અન્ય ખર્ચ કરશું. તો એ આપણી કામગીરી થઈ, આપણી વર્તણૂક થઈ, જેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. તો આવો અર્થશાસ્ત્રનો અર્થ આપ્યો. એનાથી આગળ શું કીધું છે
તો કે માનવીની જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો ક્યારે પૂર્ણ થતી નથી. દિન પ્રતિદિન માનવીની જરૂરિયાતો છે, જરૂરિયાતો સતત વધતી રહે છે. શરૂઆતના વર્ષોની અંદર આપણે જોયું કે ભાઈ આપણે બાલ્યાવસ્થાની અંદર હોય તો એક નાનકડી સાયકલ આપણી પાસે હોય, એમાંથી આપણે મોટી સાયકલ મેળવીએ છીએ, ત્યાર પછી મોટરસાયકલ મેળવીએ છીએ, પછી કારની અપેક્ષા રાખીએ છીએ. તો આમ દિન પ્રતિદિન માનવીની જરૂરિયાતો છે, જરૂરિયાતો વધતી જાય છે. પછી એ જરૂરિયાતો વારંવાર બદલાતી રહે છે અને એ જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો છે, એ સાધનો કેવા છે તો કે મર્યાદિત છે. તાજેતરની અંદર જ અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલ છે કે જેના ભાવ વધતા જાય છે. 65 રૂપિયા હતા, 70 રૂપિયા હતા, 75 રૂપિયા સુધીના ભાવ અત્યારે થઈ ગયા છે. શા માટે ભાઈ? કારણ કે એ ખનિજ તેલ છે, એ મર્યાદિત સાધન છે, બરાબર. જ્યારે એના ઉપયોગો છે, બરાબર, એ ઉપયોગો વૈકલ્પિક છે અને ખૂબ જ વધારે છે. પેટ્રોલ ડીઝલ છે જેનો આપણે વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, ઉદ્યોગ કારખાનાની અંદર માલ સામાનની હેરફેર માટે એનો ઉપયોગ થાય છે, તો ઘણા બધા એના ઉપયોગો છે. એટલે મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો એ મર્યાદિત સાધનો વડે આપણી અમર્યાદિત જરૂરિયાતોને કેવી રીતે સંતોષવી એનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર વિશે આપણને આપે છે. પછી એનાથી આગળ કીધું કે અહીંયા રોબિન્સને આપણને કીધું છે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. વાસ્તવ એટલે ખરી પરિસ્થિતિ દર્શાવે છે, વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે. અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતું નથી. અર્થશાસ્ત્ર વિશેની અંદર અગાઉના એક લેક્ચરની અંદર હમણાં આપણે વાત કરી હતી કે હું કહું છું કે વર્ષ 2011માં ભારતની જનસંખ્યા 121.02 કરોડની છે. તો આ સેન્સસ ઓફ ઇન્ડિયા એટલે કે વસ્તી ગણતરીનું પત્રક 2011નું ભારત સરકારનું જે છે એના દ્વારા પ્રકાશિત થયેલો આંકડો છે. પછી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન દર્શાવેલું હોય, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર દર્શાવેલા હોય, એ બધા ભારતની શું પરિસ્થિતિ છે એ દર્શાવે છે. એટલે કે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે, શું હોવું જોઈએ, બરાબર. આદર્શ પરિસ્થિતિ દર્શાવતું નથી, આદર્શ પરિસ્થિતિનો અભ્યાસ નથી કરતું. વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આપણું અર્થતંત્ર કેવું છે, આર્થિક રીતે સમૃદ્ધ છે, આર્થિક રીતે નબળું છે, એનો અભ્યાસ કરે છે. એટલા માટે એમના મતે, રોબિન્સનના મતે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર એ, બરાબર. આદર્શલક્ષી શાસ્ત્ર નથી. આદર્શ એટલે કે શ્રેષ્ઠ, બરાબર. કેમ હોવું જોઈએ, શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતું નથી, શું છે એનો અભ્યાસ કરે છે. તો આ પશ્ચિમના અર્થશાસ્ત્રોની અંદર લાયોનલ રોબિન્સ નામના અર્થશાસ્ત્રીનો પરિચય છે. ફરીથી જુઓ, એમણે 1931ના વર્ષમાં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકની અંદર એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. શું વ્યાખ્યા છે તો કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, એટલે કે કેવી રીતે પોતાની જરૂરિયાતો સંતોષે છે એની વર્તણૂક એટલે કે કામગીરીનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એમના મતે અર્થશાસ્ત્રની અંદર માનવીની જરૂરિયાતો છે કેવી છે તો કે અમર્યાદિત છે અને એ જરૂરિયાતો પાછી વારંવાર ઉદ્ભવે છે. ધારો કે ભાઈ આજે આપણે જમી લીધું તો કાલ નહીં જમીએ, જમવાના જ છે, બરાબર. તો આપણી અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય બધી જરૂરિયાતો છે એ વારંવાર આપણે જરૂરિયાતોને સંતોષીએ છીએ. બીજું તો કે એ જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા છે તો કે મર્યાદિત સાધનો છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં છે વિશ્વના બધા દેશો પાસે, બરાબર. અને કેવા ઉપયોગ ધરાવે છે તો કે વૈકલ્પિક. તો એ મર્યાદિત સાધનો છે એના વડે આપણી અમર્યાદિત જરૂરિયાતો કેવી રીતે માનવી સંતોષે છે, બરાબર, એનું માર્ગદર્શન આપણને અર્થશાસ્ત્ર વિશે આપે છે. એટલે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, શું છે એનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર શું હોવું જોઈએ એટલે કે આદર્શ પરિસ્થિતિનો અભ્યાસ કરતું નથી. ધારો કે હું તમને કહું છું કે ભાઈ ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.9% છે 2011-12ના સર્વે પ્રમાણે.
તો 21.9% એટલે કે 25 કરોડથી વધારે ભારતમાં લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. આ પરિસ્થિતિ ન હોવી જોઈએ, બરોબર, પણ જે છે એ પરિસ્થિતિ અર્થશાસ્ત્ર વિશે આપણને દર્શાવે છે. કારણ કે અર્થશાસ્ત્રનું કામ શું છે તો કે વાસ્તવિક આર્થિક પરિસ્થિતિઓને દર્શાવવી. હું કહું છું કે 49% વસ્તી ભારતમાં ખેતી ક્ષેત્રની અંદર રોજગારી મેળવે છે, બરોબર, તો એ વાસ્તવિક પરિસ્થિતિ થઈ કે ભાઈ અત્યારે અડધું ભારત છે એ ખેતી પર નિર્ભર છે, બરોબર. એટલે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શલક્ષી શાસ્ત્ર નથી. અને ત્યાર પછી છેલ્લે સેમ્યુઅલ્સન નામના અર્થશાસ્ત્રીનો એક નાનકડો પરિચય આપણે જોવાનો છે. એમણે કોઈ પુસ્તકની રચના નથી કરી, સીધું વર્ષ 1947માં એટલે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ જ વર્ષની અંદર એમણે અર્થશાસ્ત્ર વિષય છે કે જેની વ્યાખ્યા આપી છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા, હવે હમણાં જ આપણે અહીંયા જોયું ઉત્પાદનના મુખ્ય 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ ચારેય સાધનો છે કે જે સાધનો ખૂબ જ અછત ધરાવતા સાધનો છે, વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ બધા સાધનો, તો એ અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું કે ભાઈ આપણી પાસે દર મહિને 10,000 રૂપિયા આપણને મળે છે અને આપણા કુટુંબમાં 5 સભ્યો છે, તો એ 10,000 રૂપિયામાંથી પહેલાં સૌથી અગત્યની જરૂરિયાત આપણી શેની રહેશે તો કે સૌ પ્રથમ આપણે અનાજની ખરીદી કરશું, બરોબર. અનાજની ખરીદી કર્યા પછી આપણે મકાન ભાડું ચૂકવશું અને મકાન ભાડું ચૂકવા પછી આપણે વીજળીનું બિલ ચૂકવશું, વીજળીનું બિલ ચૂકવા પછી શિક્ષણ પાછળનો આપણે ખર્ચ કરશું, શિક્ષણનો ખર્ચ કર્યા પછી દવાખાના પાછળ થતો ખર્ચ કરશું. તો એ બધી આપણી અગત્યની જરૂરિયાતો છે અને પછી જો કંઈ એમાંથી બચે તો આપણે અન્ય જરૂરિયાતો વિશે વિચારશું. એટલે કે બીજી કોઈ વસ્તુ કે સેવા છે એની ખરીદી કરવા પાછળનો આપણે વિચાર કરશું. તો અછતવાળા સાધનો છે, કારણ કે મર્યાદિત આવક આપણી હોય તો એ આપણું અછતવાળું સાધન થયું, બરાબર. કારણ કે એના માધ્યમથી જ આપણી બધી જરૂરિયાતોને આપણે સંતોષવાની છે. તો એ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને તમારે અગત્યનો ક્રમ આપવો પડે કે સૌથી અગત્યની જરૂરિયાત કઈ છે, પછી બીજા નંબરની જરૂરિયાત કઈ છે, ત્રીજા નંબરની જરૂરિયાત કઈ છે. તો એ બધી જરૂરિયાતો છે એ જરૂરિયાતોનું માનવી દ્વારા ઉત્પાદન કરવામાં આવે અને જુદા જુદા વર્ગો વચ્ચે એની વહેંચણી કરવામાં આવે છે. એટલે કે આપણી પાસે જે પણ કાંઈ ઉત્પાદનનું સાધન છે, માનો કે આપણી પાસે ખેતીલાયક જમીન વિસ્તાર છે, તો ખેતીલાયક જમીન વિસ્તારની અંદર આપણે કયા પાકનું વાવેતર કરશું તો કે જે પાકના વાવેતરથી આપણને સૌથી વધુ નફો પ્રાપ્ત થાય એને આપણે ધ્યાનમાં લેશું અને એના દ્વારા આપણે કોઈ પણ કૃષિ પાકનું ઉત્પાદન કરશું. પણ એક બાબત અહીંયા એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે ઉત્પાદન તો કરીએ છીએ પણ એ વસ્તુ કે સેવાની લોકો દ્વારા પસંદગી કરવામાં આવે છે કે નહીં, એની માંગ કરવામાં આવે છે કે નહીં, એને પણ આપણે ધ્યાનમાં લેશું. એટલે લોકોની પસંદગી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી લોકો કેટલા પ્રમાણમાં વસ્તુ સેવાની માંગ કરે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જેની પસંદગી થાય એનું ઉત્પાદન કરવામાં આવે, જેટલી માંગ થાય એટલું ઉત્પાદન કરવામાં આવે. એટલે એ બધી શું છે તો કે માનવીની જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો મુજબ દરેક ઉદ્યોગોના માલિકો હોય, ખેતી ક્ષેત્રની અંદર ખેડૂતો હોય, તો એ બધા પસંદગી માંગ પ્રમાણે વસ્તુઓનું જરૂરિયાતોનું ઉત્પાદન કરવામાં આવશે અને એ મુજબ જુદા જુદા વર્ગોની અંદર એની વહેંચણી કરવામાં આવશે. તો અહીંયા અર્થશાસ્ત્રની વ્યાખ્યા માત્ર 2 જ કન્સેપ્ટની અંદર સેમ્યુઅલ્સને આપી છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો વડે અગત્યની એટલે કે વધારે જરૂરિયાતની હોય એવી વસ્તુ સેવાઓનું એટલે કે જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા વર્ગો વચ્ચે એની વહેંચણી કરે છે. એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એમના મતે, સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્ર શું છે તો કે પસંદગી અને વહેંચણીનું શાસ્ત્ર છે કે લોકો કઈ વસ્તુની પસંદગી કરે છે એનું જ ઉત્પાદન કરવામાં આવે અને એનું ઉત્પાદન કર્યા પછી સમાજના વિવિધ વર્ગની અંદર એ વસ્તુની વહેંચણી કરવામાં આવે એટલે કે ફાળવણી કરવામાં આવે. એટલા માટે અર્થશાસ્ત્ર છે એ સેમ્યુઅલ્સનના મતે વહેંચણીનું શાસ્ત્ર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન
પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, એ પ્રશ્ન આપણે પૂર્ણ થયો. ફરીથી સૌથી પહેલા પ્રસ્તાવના આખી ઘણી બધી તમે લખેલી હતી, જેની અંદર તમે લખ્યું હતું કે એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક રજૂ કર્યું હતું. એ પુસ્તકમાં પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા હતા. ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિને કારણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું અને એને કારણે આખી આર્થિક સામાજિક વ્યવસ્થાઓ બદલાઈ. ત્યાર પછી આપણે 4 અર્થશાસ્ત્રીઓના પરિચય જોયા હતા, જેમાં સૌથી પહેલા એડમ સ્મિથ, જેણે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું છે. પછી આલ્ફ્રેડ માર્શલ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું છે. ત્યાર પછી 2 પરિચય અત્યારે આપણે જોયા, લાયોનલ રોબિન્સ, જેણે 1931ની અંદર નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું. અને છેલ્લે સેમ્યુઅલ્સન નામના અર્થશાસ્ત્રીનો પરિચય આપણે જોયો, જેણે કીધું છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો વડે અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા વર્ગોની અંદર એનો વહેંચણી કરે છે, એનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર. તો અહીંયા બીજો પ્રશ્ન આપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રીજો પ્રશ્ન આપણે જોશું. જય શ્રી કૃષ્ણ.